એટલે એક પરિવારના ઓછામાં ઓછી એક વ્યક્તિને ત્યાં બેસવા માટે 3x3 ગણીએ તો 9 ચોરસ ફૂટ જગ્યા જુઓ. એટલે ગુરુજીએ કહ્યું કે કોઈ પરિવાર નોંધાવતું હોય તો 10 ચોરસ ફૂટ નોંધાવવાની. એટલે 10 ચોરસ ફૂટના 6,500 રૂપિયા થાય. 3 આયામો બતાવ્યા. ઓછામાં ઓછી 10,000, વધારામાં વધારે 100 ચોરસ ફૂટ, 200 ચોરસ ફૂટ, જે તમારી તાકાત હોય. પણ 1 ચોરસ ફૂટના 650 રૂપિયા. તો 3 આયામો મેં બતાવી દીધા. પહેલો આયામ લાઈવ કથા સત્સંગ ગુરુજીની, એટલે જ્ઞાનદાન યોજના. બીજો આયામ મુદ્રા તુલા. મુદ્રા તુલામાં પરિવારને લાભ કયો? મારા મુદ્રા તુલા કરવાનો લાભ, એના ઘેર પરમ ગુરુ પાદુકાઓ આવશે, એનું પૂજનનો લાભ, અને ગુરુજીનો પધરામણીનો લાભ. આ 3 લાભ થશે. અને જ્ઞાનદાનમાં તો મેં કહ્યું જે તે જન્મ તારીખ હોય એ દિવસે તમારા નામથી કથા થાય. અને ભૂમિદાનમાં પણ 10 ચોરસ ફૂટ લખાવો એટલે તમારી એ જાહેરાત થાય કે ભાઈ આ વ્યક્તિએ આટલી જમીન લખાવી, તેઓ લિસ્ટમાં નામ તમારું આવી જાય. એટલે 10 ચોરસ ફૂટે આ 3 આયામો છે. ચોથો આયામ છે કે આ અમૃત જન્મોત્સવ 5 દિવસનો કાર્યક્રમ 2026 અથવા 2027માં ગોઠવવાનો છે. ગુરુગાદી મોટામાં મોટો ભવ્ય કાર્યક્રમ, 10,000 માણસો રહી શકે એવા તો રહેવાની વ્યવસ્થા. આવા મોટા કાર્યક્રમની અંદર 10,000 જેટલી ખુરશીઓ જોઈએ, જમવા માટે 10,000 જેટલી ડીશો જરૂર પડે. એટલે ગુરુજીએ એવું રાખ્યું કે ભાઈ આપણા મંડપવાળાનો કંઈ એમનો આપણે સામાન લાવવો નથી. પણ કોઈ વ્યક્તિ માનો કે 10 ખુરશી લખાવે તો એ 10 ખુરશી, એક ખુરશી 650 રૂપિયાની મજબૂત પાછી. એવા 10 ખુરશી લખાવો તો 6,500 રૂપિયા આપવાના. અને 10 ડીશો, એક ડીશના 75 રૂપિયા છે. 10 ડીશ લખાવો તો 750 ભરવાના. આટલા પૈસા ભરો એટલે તમારા નામથી 10 ડીશો અને 10 ખુરશીઓ થઈ ગઈ. તમને એ 10 ડીશો અને 10 ખુરશીઓ ત્યાં તમારા નામથી વપરાવાની 5 દાડા સુધી. અને કાર્યક્રમ આખો પૂરો થાય એટલે એ 10 ડીશો અને 10 ખુરશીઓ તમને ઘેર પાછી પ્રસાદીના રૂપમાં પાછી મળી જાય. એટલે માનો કોઈના ઘેર ખુરશીઓ અત્યારે લાવવાની તૈયારીઓ હોય તો એને 5, 10, 15, 20 લખાવી હોય તો એ લખાવે અને એટલા પૈસા ભરી દે એટલે ખુરશીઓ તમારા ઘેર આવશે. કોઈના ઘેર 5 ખુરશીઓ હોય તો કે મારી બીજી 5 લખો, 5 વધારાની મહેમાન આવે તો કોમ લાગે ને, અને એક સેવાનું કામ થાય. એટલે એવા ભાવથી આ 2 આયામ છે, એક ખુરશી અને એક ડીશ. એ તમને લખાવશો અને દાનમાં આપશો તો એ તમારા ઘેર પ્રસાદીમાં પાછું આવશે. એટલે એ એક જાતની સેવા થઈ કહેવાય. પૈસો તમારો જે છે જેટલો ભર્યો તો એટલી રકમ એમના વસ્તુના રૂપમાં, પ્રસાદીના રૂપમાં પાછી આવશે. એટલે એમાં કોઈના રસ હોય તો એની અંદર લખાવી શકો. અને આગળ જે 3 આયામો કયા એની અંદર કોઈનો ભાવ હોય તો એની અંદર પણ તમે લખાવી શકો. એટલે આજના આજે લખાવી શકો, અથવા હજુ તો છેક જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ સુધી આ યોજના ચલાવવાની છે. એટલે ત્યાં સુધીમાં આપણે ઘેર ઘેર બધાને પ્રકાશભાઈ પૂછવું પડશે અને બધાને જાગૃત કરવા પડશે. અને જે 5 આયામોમાં જેને જેમાં જેવો રસ હોય એમાં ચોક્કસ દાન પુણ્ય કરવાનું છે. કારણ કે આગળ મેં કહ્યું ને કે જે અર્પણ કરવાનું છે એ પરમ ગુરુને કરવાનું છે. અને બીજી એક વાત કે ગુરુ ગાદી કોઈના ત્યાં માગવા આવતી નથી. કોઈની પાસે આપણે દાન માગતા નથી. પણ જે કાર્યક્રમ બનાવ્યો હોય એની જાહેરાત જ કરીએ છીએ. આ એક જાતની જાહેરાત કરવા માટે અમે આવ્યા છીએ. એક બીજું આ બધું જણાવવા માટે આવ્યા છીએ. અને કોઈ પણ જાણે તો જ એને ભાવ પેદા થાય. અને ભાવ પેદા થાય તો એ સારું કર્મ કરે. અને સારું કર્મ જે કરશે એ કર્મ જ સાથે આવશે. બાકી જો આ નિમિત્ત ના હોય તો નિમિત્ત વગર આપણે કશું કરી શકીએ નહીં. મરણ નિમિત્ત વગર આવતું નથી. એટલે દાન પણ નિમિત્ત વગર બની શકે નહીં. ગુરુજી દ્રષ્ટાંતો આપો છે કે ભાઈ આ બહેનોનો માથામાં વાર છે,
એ વાર જો કોઈ દાડો કપાવતો નથી, અને આ ભાઈઓ કપાવશે. મહિના એક વખત કપાવો એટલે 4 ઓગર વાર પાછા નવા આવી જાય. પાછા મહિના કપાવો એટલે 4 ઓગર થાય, તો 12 મહિનાના 48 ઓગર થાય કે ના થાય? અને 100 વર્ષ જીવો તો 48,000 ઓગર થાય કે ના થાય? હારું ઓમ જોવા જઈએ તો ટુકડી ટુકડી એટલા થાય, પણ આ બહેનોને કોઈ દાડો કપાવતો નહીં તો 48,000 ઓગર થાય છે? ના થાય, કોઈ દાડો ના વધે. એમાં ધને એવું છે, ના વાપરો ને તમે તો એમને એમ ગમે તે આડું અવળું જતું રહેશે. એમ જો વાપરશો ને તો નવું અનેક ગણું થઈને પાછું આવશે. સમજવાનું છે બસ, બીજી કોઈ વાત નહીં. પેલો દેસાઈ જાય એનો ગેટો હોય ને, એ ગેટો દર વર્ષે ઊન ઉતારી લે છે, અને ઊન ઉતારે એટલે નવું કમ્પ્લીટ સારું આવે પાછું. પણ જો 10 વર્ષ ભેગું ઉતારવા જાય તો એટલું જ આવે. એમાં આપણે દર વર્ષે કોક ના કોક દાન પુણ્ય કરતા રહેશો તો અનેક ગણું આવશે. પણ જો એમાં ના કરીએ ભેગું કરશો ને તો એ કોઈ દાડો ઢગલો તો થવાનો નથી. આ સમજવાનું છે બસ, બીજું કશું નહીં. એટલે સમજણના ઘરમાં આવો, બીજી કોઈ વાત. અને પરમ ગુરુને અર્પણ કરશો તો 2 પ્રકારનું સુખ આગળ બતાવીએ. અને બીજા દેવી દેવતાઓ ઈશ્વરીય અવતારોને અર્પણ કરશો તો ખાલી વૈભવી સુખ મળશે. અને એમાં તાકાત એક ગણિત, કારણ કે દેવોને કૈવલ કરતા એક જ તાકાત આપેલી છે. જ્યારે પરમ ગુરુ અષ્ટ સિદ્ધિ, નવ બુદ્ધિ અને 16 કળા આ બધું લઈને આવ્યા છે. બીજા બધા દેવોમાં ગણો, આપણામાં ગણો, બધામાં એક જ બુદ્ધિ છે. અને આ 9 પ્રકારની બુદ્ધિ લઈને આવ્યા છે. એટલે કૈવલ કરતાની પૂરેપૂરી સમૃદ્ધિ, સંપૂર્ણ ગતિ પરમ ગુરુ લઈને આવ્યા છે. એટલે આ તો બધું આપણે શું છે કે ગ્રંથોનો અભ્યાસ કરતા નથી, અને આપણે સમજતા નથી, અને સમજ્યા નથી એટલે આપણું મન હોય લાગતું નહીં. બાકી તમે અભ્યાસ કરો અને સમજણના ઘરમાં આવો તો ખરેખર પરમ ગુરુ જ આ વિશ્વની અંદર સર્વશ્રેષ્ઠ ગુરુ છે. જ્ઞાન પણ 5મા વેદનું જ્ઞાન બીજા બધા જ જ્ઞાનો કરતા સર્વશ્રેષ્ઠ છે. પણ ક્યારે ખબર પડે? જ્યારે આપણે એનો અભ્યાસ કરીએ, સમજણના ઘરમાં આવીએ. એટલે બીજી બધી ક્રિયાઓ જે છે એ ખોટી નથી, પણ એની કક્ષા છે કે ભાઈ તમે એ ક્રિયા કરો તમારી કક્ષા આટલા સુધી, આટલું ફળ મળે, એનાથી આગળ ના મળે. જ્યારે પરમ ગુરુના જ્ઞાનથી આપણને 2 પ્રકારનો અખંડ સુખ પણ મળે અને વૈભવી સુખ પણ મળે. એટલે આપણા બધા એને ખાસ આ બધું વિચારવાનું છે. અને ઉપાસના ગુરુવાર દર વખત થાય છે, અઠવાડિયામાં ઉપાસના બંધ કરી દીધી. હા, ઉપાસના ના કરો તો ના ચાલે. ભાઈ પરમ ગુરુની ઉપાસના ના કરો, ઉપાસના તો તમારે ચાલુ કરી જ દેવાની. ગમે તેના ઘેર આપણે હમણાં અડધો કલાક ઉપાસના કરી એટલી ઉપાસના કરવાની છે બસ. અને પછી આવી સત્સંગની વાતો કરવાની થોડી ઘણી. થાય કે ના થાય? એવું ના હોય કે ભાઈ મને સત્સંગ નહીં આવડતો, એવું નહીં. કૈવલ જ્ઞાનોદયની અંદર બધા લેખ આવશે, એનો એકાદ ચોપાઈ નહીં, ના તે ભાષાંતર હોય છે. કોઈ ગ્રંથ હોય તો એની ચોપાઈ નહીં, એનું ભાષાંતર વાંચો. ખાલી વાંચો તો એ બીજાને ખબર પડે. આ બધું કરવું પડશે, છૂટકો જ નથી. તો ઉપાસના કેન્દ્ર ચાલુ કરી દો. બાળ સંસ્કાર કેન્દ્ર ચાલે છે. બાળકોને અઠવાડિયામાં 1 દિવસ ભેગા કરવાના. એક રવિવારે 1 થી 2 વાગે બપોરે બાળકોને ભેગા કરવાના. ઈવન રમત રમાડવાની, પરમ ગુરુ પગે લાગતા શીખવાડવાનું, બાલ તિલક કરતા શીખવાડવાનું, મારા કરતા શીખવાડવાનું, એકાદી વનાપાણ કંઈક વાતો કરવાની, એક રમત રમાડવાની, ખુશ થાય એવું કહેવાનું, ધૂન બોલાવડાવવાની. ત્યાંથી અભ્યાસક્રમ ગુરુ ગાદીથી આવે છે બાળકો માટે. પણ ગમે તે 2 જણ પછી સારું 5 રૂપિયાનું પરીકું વેચવાનું. છોકરો ખુશ થઈ જાય. તમારે એક વખત છોકરાને તમે બાળ સંસ્કાર કેન્દ્ર ચાલુ કરો ને તો બીજા વખતે આવી જ બહેનો ચાલુ કરી દો. ગમે તે કોઈ 2 બહેનો જવાબદારી લઈ લો તો બાળકોને ભેગો કરવાનો. છોકરો આવે જ ના આવે એવું બને જ નહીં. અને દર રવિવારથી આ ચાલુ કર્યું. છોકરો આવે તો અમે આવીશું. હા, તમે રવિવારના દાડે બોલાવજો, આવી જઈશ. હા, કે ચાલુ કરો તો એ 2 વખતે આવશે, બધું શીખવાડશે. અને પછી તમારે 2-3 બહેનોએ જવાબદારી લીધી હોય તો શું થાય કે ભાઈ કોઈક રવિવારે કોઈક બહેનના ચોક જવાનું હોય તો બીજું જે જવાબદાર હોય એને કહી દેવાનું.
એટલે આ બધું કરવું. કેમ છોકરો નહીં કોમ આ acting કરવા માટે તો બે આવી જઈએ. છોકરો જો છોકરો એવું નહીં ગોમનો બધો ગમે તે છોકરો નહીં. હા બેનો કરવું બેનો કામ કરવું આજે જો આ કલાક દોઢ કલાક બેસો તો પછી કલાક દોઢ કલાકનો ટાઈમ એ તારે રવિવાર ના કઢાય. પરમ ગુરુની સેવા છે. અને જે સેવા કર કાઠું કશું નહીં કરું કે જો કરવું હોય તો બધું સહેલું છે. તમે ખાલી છોકરાનો ભેગો કરો સમય ફાળવો ને તો બધું થાય. તો એ બધું થાય. ના અમે થાય એવું નહીં. અમે સમય ફાળવવા માટે જ નીકળ્યા છીએ. પરમ ગુરુમાં સમય જ ફાળવો. એટલે આટલું આ કરવાનું છે બસ બીજું કશું.